શહેરમાં 24 કલાક એમ્બ્યુલન્સ દોડતી રહી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં 24 કલાકમાં એમ્બ્યુલન્સો દોડતી રહી છે, જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં પતંગની દોરી વાગવાના કેસો અને અકસ્માતના બનાવોમાં ટોટલ 260 દર્દીઓ દવાખાને પહોંચાડવામાં આવ્યા છે અને 328 કોલ ઇમરજન્સીમાં નોંધાવવામાં આવ્યા છે, જેમાં 35 લોકોને પતંગની દોરી વાગવાના બનાવ નોંધાયા છે। તેની વચ્ચે પતંગની દોરીના કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યાનો પણ વારો આવ્યો છે, તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે। સવારથી જ અલગ અલગ શહેરોમાં ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી। સાથે વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે। આ પૈકી 5 વ્યક્તિની સારવાર ચાલી રહી છે, જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું છે। શહેરમાં એક બનાવ ધાબા ઉપરથી પડી જવાનો પણ સામે આવ્યો છે, જે વ્યક્તિ હાલમાં બેભાન અવસ્થામાં છે। ગઈકાલે ઉત્તરાયણ હતી, અમને પણ ખ્યાલ હતો જે પ્રમાણે ફોરકાસ્ટિંગ કરેલું હતું કે ઇમરજન્સી વધવાની પૂરેપૂરી સંભાવના છે। એ જ રીતે ગઈકાલે 24 કલાક 108 દોડતી રહી છે। વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો ટોટલ 260 જેટલા પેશન્ટ અમે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને 108ની અંદર 328 જેટલા કોલ ઇમરજન્સી નોંધાયેલી છે, જેમાંથી 260 જેટલા હોસ્પિટલની અંદર અમે શિફ્ટ કરેલા છે। બાકીનાને જે ફર્સ્ટ એડ અને નાના મોટી સારવાર કરી અને અમે સેવા આપેલી છે। અને જ્યારે સૌથી વધારે વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લાની એની અંદર રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને કટ થ્રેટ એટલે દોરી વાગવાના કેસમાં ઘણો બધો વધારો જોવા મળે હતો। ટોટલ 35 જેટલા કેસ એવા હતા જે 108ને મળેલા છે ગઈકાલના દિવસમાં, એ દોરી વાગવાના કેસ હતા, જે નાના મોટી ઈજા થયેલી હોય દોરીને લીધે। બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર 108।